અહીંયા સામે ચાલીને સિંહના પંજામાં શિકાર થવા આવી? કે સારું થયું અમારે તને શોધવી મટી. તમને દેખાતું નથી લાગતું કે આ વખતે એકલી નહીં, એની સાથે અમે પણ છીએ. અમે એની સાથે છીએ. સાથે છો એ સારી વાત છે, પણ તમે કંઈ કરી નહીં શકો એટલે ઉડવાનું બંધ કરો. આ જમીન ગીરવે છે. ગીરવે છે તો શું થયું? અમે એને છોડાવી લઈશું. વર્ષોથી આ જમીન ગીરવે છે. આટલા વર્ષો સુધી મેં એને સાચવી છે, એના પર વાવણી કરી છે. કોઈ વોચમેન બંગલાની સંભાળ રાખે તો એનો માલિક નથી થઈ જતો. એવી જ રીતે તમે આ જમીનની સંભાળ રાખી તો તમે એના માલિક નથી થઈ ગયા. અને આ જમીન ગીરવે છે તો શું થયું? અમે એને છોડાવી લઈશું. એમ કેવી રીતે? એ તમારે જાણવાની જરૂર નથી. તમે બસ અમને 2 મહિનાનો સમય આપો. 2 મહિના? 2 મહિનામાં 60 દિવસ હોય. આ 60 દિવસની અંદર કંઈ પણ થઈ શકે. એ વાત તો તમારા ઉપર પણ લાગુ પડે છે ને? એટલે તમે અમારા 60 દિવસની ચિંતા ના કરો અને ગણતરી કરો. આ જમીન આજે જે તમારા હાથમાં છે ને એ અમારી થઈને રહેશે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરગમ, તું અહીંયા? હા મોટી બાપ, આજો હું તમારા માટે શું લઈને આવી. શું? તમારી બીમારી માટેની દવા. સરગમ, તને પરિણામની ખબર છે ને? પછી ખોટા પ્રયત્નો શું કામ કરે છે બેટા? મોટી બા, જો પ્રયત્ન જ નહીં કરીએ તો પરિણામ ક્યાંથી મળશે? મને પ્રયત્ન તો કરવા દો. મને નથી ખબર કે બહારની બધી દવાઓ અસર કરશે કે નહીં, પણ મારા હાથમાં જે છે એ બધું જ કરવા હું રેડી છું. એટલે મને જે મારા હાથમાં છે એ કરવા દો. બાકી તો પછી બધું કુદરતના હાથમાં જ છે ને. એટલે પ્લીઝ મોટી બા, તમે આ દવા પી લો. મોટી બા, તમને મારા પર ભરોસો તો છે ને? પ્લીઝ. હું જાણું છું મોટી બા કે અલ્ઝાઇમરની કોઈ દવા નથી, પણ તેમ છતાંય હું શોધીશ, વાંચીશ, રિસર્ચ કરીશ, પણ છેલ્લી ઘડી સુધી આશા તો નહીં જ છોડું. મને વિશ્વાસ છે કે કંઈક તો પરિણામ આવશે જ. સરગમને પણ કેટલી આશા છે કે હું ઠીક થઈ જઈશ, પણ હકીકતમાં તો એ શક્ય જ નથી. ક્યારેક તો એમ લાગે છે કે સરગમ માત્ર આ ઘરની નાની વહુ જ નહીં, પણ આ ઘર માટે વરદાન છે. આજે તો હું મારી મા પાસે બેસીને એને મારા હાથથી જમાડીશ અને એની સાથે બહુ જ બધી વાતો પણ કરીશ. માં ક્યાં જતી રહી?
માં માં ક્યાં છે તું? માં, સરગમ દીદી, સરગમ દીદી, સરગમ દીદી, જલ્દી દરવાજો ખોલો. સરગમ દીદી, મારી માં ક્યાંક જતી રહી છે. સરગમ દીદી, જલ્દી દરવાજો ખોલો. સરગમ દીદી. માં, તું? ડન ડન, મેં જ રેડી કર્યા છે તારા મમ્મીને. બોલ, કેવી લાગી સરપ્રાઈઝ? દુનિયાની સૌથી સુંદર સરપ્રાઈઝ છે આ. મારા માટે તો જાણે એક સપનું જ છે. મને ખબર હતી કે તને આ બહુ જ ગમશે. હા દીદી, મારા માટે બહુ જ ખુશીની વાત છે આ. માને આ રીતે જોવી એ કોઈ સપનાથી ઓછું નથી. પણ દીદી, તમે આ બધું મારા માટે કર્યું. તમે આમ પણ મારા માટે બહુ જ બધું કર્યું છે. તમે ત્યાં ગામડે આવ્યા, આખો દિવસ તાપ વેઠ્યો, એના પછી ઘરે આવીને આટલું બધું કામ કર્યું, અને પછી મારી માની સેવા પણ કરી. અને તમે તો આટલા સાફ રહો છો, તો તમને એ ગંદી ના લાગી? એના વાળ તો કોણ જાણે એને ક્યારે ઓળ્યા હશે. એ કેટલા સમયથી આમની આમ જ છે. તમને એની નજીક જતા તમારા મનમાં જરાય સંકોચ ના આવ્યો? એમાં સંકોચ છે એનો? તું મને એમ કે જ્યારે એક બાળક આવું હોય તો એની માને સંકોચ થાય ખરો? એની નજીક જતા, એની કેર કરતા? એક મા માટે તો બાળક ગમે તેવું હોય. માના મનમાં એના માટે હંમેશા પ્રેમ જ હોય છે. બસ તો પછી એક બાળકને પણ એની માં ગમે તેવી હોય પણ ક્યારેય સંકોચ નથી થતો. એ માં માટે ક્યારેય નફરત નથી હોતી. અને માં બનવાની પહેલી પરીક્ષા જે છે કે બાળક જેવું હોય ને એવો એનો સ્વીકાર કરવો. તો તું એવું સમજી લે કે આ મારી માં બનવાની પરીક્ષાનો પ્રથમ પડાવ છે. જ્યારે એક સ્ત્રી માં બનવાનો વિચાર કરે છે ને, તો સૌથી પહેલા એને પ્રેમ, કરુણા અને સેવા ભાવ લાવવો પડે છે. અને હું તો ડોક્ટર છું, એટલે મારામાં તો પહેલેથી જ એ ભાવ છે. દીદી, જો તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું? હા, બોલ ને. અત્યારે આમાંય બહુ જ બધું ચાલી રહ્યું છે ઘરમાં, તો મારું માનવું એવું છે કે તમે આ સાહુકાર સામે લડવાનું રહેવા દો. આ ખેતર વિશે બધું જવા દો. પણ શું કામ? એ ખેતર તારું છે રૂપ. તું હિંમત કેવી રીતે હારી શકે? દીદી, વાત હિંમતની નથી, વાત સમયની છે. અત્યારે આમ પણ બહુ જ બધું ચાલી રહ્યું છે. એક તરફ મોટી બાનું ધ્યાન રાખવાનું છે, એક તરફ આ પ્રેગ્નન્સી, એક તરફ મારી માં. આ બધા સાથે તમે એકલા લડત લડી રહ્યા છો. એવામાં આ સાહુકાર અને એના માણસો સાથે એકલા હાથે લડત લડવું એ સહેલું નથી. અને જો એના માણસોએ તમને કંઈ કરી નાખ્યું તો? તો ડરીશ નહીં, મને કંઈ જ નહીં થાય. એ સાહુકારને ખબર નથી કે એક સ્ત્રીની તાકાત શું હોય છે. એ સ્ત્રીને અબળા સમજે છે, પણ જ્યારે મારી સામે આવશે ને ત્યારે એને દેખાડી દઈશ કે એક સ્ત્રી ઈચ્છે તો શું કરી શકે છે. શાહુકારની સામે લડવાથી લઈને તને તારો હક અપાવવા સુધીનો રસ્તો હું પસંદ કરી ચૂકી છું. એટલે હું તને તારો હક તારી માટી અપાવીને જ રહીશ, જેમાં તારો જીવ છે.
જે તારો અધિકાર છે તને ચોક્કસ મળશે જ. મને આટલી ખુશી થાય છે તો વિચારો સરગમ દીદીને કેટલી ખુશી થશે. રૂપ, એ શું હતું? કઈ નહીં દીદી, હું તો બસ જોતી હતી કે બાળક જ્યારે ગર્ભમાં મોટું થતું હશે ત્યારે હું કેવી લાગીશ. સ્ત્રીનો એ શણગાર જેને સચવા માટે આતુરતાથી રાહ જોતી હોય છે. તમે ઢીલા કેમ પડી ગયા દીદી? હું ઢીલી નથી પડી, ઉપરથી હું તો બહુ જ ખુશ છું. પણ બસ મને તારી ચિંતા થાય છે. શેની ચિંતા દીદી? મને એવું થાય છે કે આ બધામાં તને કંઈ નુકસાન ના થઈ જાય. મને શું નુકસાન થવાનું? તારી ઉંમર હજુ નાની છે ને, એટલે મને એમ થાય છે કે તું આ બધું કેવી રીતે મેનેજ કરીશ. દીદી, મારી માં કહેતી હતી કે જ્યારે મારી દીદી એના પેટમાં હતી ને ત્યારે તો એ માત્ર 19 વર્ષની જ હતી, તો હું તો એના કરતા બહુ જ મોટી છું. છે પણ એટલી પણ મોટી નથી. રૂપ, તું ખરેખર આ બધા માટે તૈયાર તો છે ને? હજુ પણ વિચાર કરી લે, કારણ કે તારો એક નિર્ણય તારી આખી જિંદગી ફેરવી નાખશે. મારી જિંદગી તો મારા નિર્ણયો વગર પણ ફરી જ ચૂકી છે દીદી. તો પણ એકવાર વિચારી લે, તારી આખી જિંદગી બદલાઈ જશે. અને તારા મનમાં કંઈ પણ હોય તો કહી દે, બીકોઝ હજુ આપણે કશું નક્કી નથી કર્યું. મારા મનમાં કોઈ ડર, કોઈ શંકા, કોઈ જ દુઃખ નથી. તમે એમ ના માનશો કે હું આ બધું કોઈ ઉપકાર કે કોઈ દબાણમાં આવીને કરી રહી છું. હું દિલથી ઈચ્છું છું એટલા માટે જ કરી રહી છું. આજે આપણે ડોક્ટર પાસે જવાના છીએ. તારી પાસે હજુ પણ સમય છે. મારું મન અને હું બંને તૈયાર છે, એટલે હવે વિચારવાની કોઈ જ જરૂર નથી.